તો ભાઈ પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? મનીષભાઈ. અને બા તમારું? જેવું જીવુબેન. તો હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે? અત્યારે પરિવારમાં તમે મા દીકરો બે છીએ. અને બે બેન બે બહેનો હતી હારે છે. નાનો ભાઈ હતો એને એ ઓફ થઈ ગયો છે. 3 મહિનો પગ આવી ગયો એટલે લહેરી ગયો. પછી મને કેન્સર છે. હું રિક્ષા ચલાવું છું બસત ઉપર, અને ભાડું જે કાંઈ આવે ગુજરાન એમાંથી હું 2 કિલો તેલ કે કિલો તેલ લાવું, 500 મોરસ, કિલો લોટ, એમાં રાંધીને ખવડાવું છું. કારણ કે અત્યારે ધંધો કાંઈ હાલતો નથી, અને મારીની દવા રોજની 200-250ની દવા થાય છે. અરે દુઃખની એની કાંઈ વાત કરો. કારણ કે કોઈને અમારે સપોર્ટ છે નહીં. કોઈ અમારું સાંભળે એમ અત્યારે 1 રૂપિયો કોઈ ઓછીનું આપે એમ છે નહીં. મા દીકરો છે તો આમને આમ કરી રાખ્યું છે. ઘણાને કીધું પણ કોઈ કાંઈ મદદ કરી નથી. પેટ બળતું હોય ભાઈ, કોણ ભાળે? બહાર તાપ થયો હોય, ગામ હળગે તો હવ ભાળે. એ મા દીકરી આમ અમારું બધું આની ઉપર જ હતું. આની કારણ ઉપર કે ધામધીમ હતું. ધર્મનંદની અંદર 35,000નું કામ કરતો હતો. ફર્સ્ટ નંબરનો કારીગર હતો, પણ અત્યારે નથી તો કોણ હવે અમને. તો હાલમાં તમારું ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવો તમે? હું રિક્ષા હાંકવા જાઉં ને એટલે 200 રૂપિયા આવે. 200 રૂપિયામાં હું ગેસ નાખું, 160નો તો ગેસ આવે 2 કિલો. પછી 100 રૂપિયા જો કંઈક વધે તો 40-50 રૂપિયા હું ઘરે લાવું. બકાલું, દૂધ એ બધું લાવવાનું હોય એટલે એમને હાલે રાખી. દુકાનેથી ઉધાર લાવું, પછી એનું સુકતા કરું તો ઘરે કાંઈ ન દેવાય. ઘરે દઉં તો ત્યાં કાંઈ દેવાતું નથી મારે. જે કઠણાઈ માંડી છે મારી માથે તો રહેવાની જ છે. હવે એક વાર કેન્સર છે, 335 ટાંકા છે છાતી ઉપર, અને વજનનું કાંઈ કામ તો કરી શકું એમ સૌને. આ રીતનું છે. 335 35 ટાંકા છે મારે. વજનવાળું કાંઈ કામ કરી શકું એમ સૌને. તો એસીવાળામાં જાઓ કામ કરવા તો ટાઈટ ચડે, કારણ કે ઓપરેશન કરેલું એટલે આ બધું ઠંડુ થઈ જાય એટલે ટાઈટ ચડે, એમાં જઈ શકતો નથી. મજૂરી કામ કરી શકું એમ સૌને. એક ભાઈએ મને 200 ઉપર રિક્ષા ગોતી દીધી. તો હાંક્યા રાખવું, અને 100-200 રૂપિયા લાવું છું અત્યારે ઘરે. ઘરે 11 વાગે આવું, શાક રોટલી જે બાને ખાવું એ ખવડાવું છું, અને પછી હાંજના વયો જાઉં કામકાજ કરીને બધું. આજે તમે કેન્સર સાથે પીડાઈ રહ્યા છો, છતાં પણ તમે તમારા મમ્મીની સેવા કરો છો. સેવા કરું છું. ઘણી પીડા તો થાય જો કર, મારી દવા પણ ચાલુ છે કેન્સરની. બહુ દુખાવો થાય તો હું ટીકડી લઈ લઉં છું. ટીકડી લઈને બધું કામ કરું છું, નકર નથી કરી શકતો કામ. અને કેન્સર થવાનું કારણ શું હતું? કેન્સર હું પહેલાં માવો ખાતો હતો. માવામાંથી મને ચાંદી પડી. ચાંદીમાંથી મને ઓલું થયું છે. અત્યારે અમારે કેન્સરના હિસાબે તો બધો આખો પરિવાર વિખાઈ ગયો. અમારે 7 જણાનો પરિવાર વિખાઈ ગયો છે. આવી પરિસ્થિતિ ભગવાનને કંઈ કોઈને ન આપીશ, અને મહેરબાની કરીને કોઈ માવો તો ખાઈશો જ નહીં. માવામાંથી જ આ બધું થાય છે. એટલે 335 ટાંકા સાહેબ છે મારે છાતી ઉપર, બરાબર. હવે હું અત્યારે ધંધો કરી શકતો નથી સાહેબે, કારણ કે માવે રાખી મારી જિંદગી તો પથારી ફેરવી જ નાખી. હવે હું કેટલા દી રહું એનું તો કાંઈ મારું નક્કી નથી. પછી મેં લગ્ન પણ નથી કર્યા એ હાટું, કારણ કે જો મારીની પરિસ્થિતિ એવી છે. હવે એમના પાલવવાવાળું કોઈ છે નહીં. અત્યારે જે છે કાંઈ મારી માથે જ છે, બસ. બીજું કાંઈ ઓલું છે નહીં મારી પાસે. આજે મા દીકરો બે જ છો પરિવારો, બીજું કોઈ નથી? નહીં, બીજું કોઈ છે નહીં. અમારે ઘણી તકલીફ પડે. અમારે શું કરશું સાહેબ, કારણ કે મારે રાતની દીધો એ બીમાર છે. 750 તો એમને ડાયાબિટીસ છે. પછી એમને ખાઈ શકતા નથી, આંખ્યું દુખે છે. આખી રાત બેઠા બેઠા રાત કાઢે છે. પીડા એ કંઈ સહન થતી નથી અમને. અને બીજું કાંઈ હું દવાઓ કરી શકું એમ સૌને. દવાખાના બહુ મોટા આવે એવા છે. તમે બિલકુલ ચિંતા નહીં કરો. આજે અમે તમને કેવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરીશું કે તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં તમને થોડી રાહત મળે, ઠીક છે? તમે બિલકુલ ચિંતા નહીં કરો, અને પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં. આજે સૌથી વધારે તમે જ સમજી શકો કે દુઃખ શું કહેવાય, પીડા શું કહેવાય. કારણ કે આજે તમારો આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. આજે તમે તમારા ભાઈને ગુમાવ્યા છે, તમારા પપ્પાને ગુમાવ્યા છે, અને એ પણ કેન્સર જેવી ગંભીર બીમારીમાં. ઘણું બધું દુઃખ થતું હશે, એ તો તમે જ સમજી શકો. આજે તમારા ઘરમાં કોઈ કમાવાવાળો વ્યક્તિ નથી. આજે તમારાથી નથી થતું છતાં પણ તમે મહેનત કરવા જાઓ છો. હા, અત્યારે નથી થતું તો શું કરું? મારે સવારમાં 5:30 ઊભો થાઉં છું, બધું ઘરનું કામ કરું. કામ કરીને માળીને હાથે ઇન્જેક્શન આપું છું, અને દવાઓ આપું છું. પછી હું એમને નાસ્તો થોડોક કરાવી 8 વાગે હું કામે જાઉં છું. 11 વાગે આવું. 11 વાગે આવીને પછી હું રાંધું છું. રાંધીને કચરા પોતા વાસણ બધું હું કામ કરું છું. લુગડા હાથે હું ધોઉં છું, અને પછી હું ધંધે જાઉં છું. ઘરની બધી જ જવાબદારી તમે નિભાવો છો. આ બધી અત્યારે
એક હગાવાલામાં જવું હોય તો અત્યારે મારી જવાની પરિસ્થિતિ નથી, કારણ કે જો મારે કાલથી ઓફ થઈ ગયા તો હું નથી જઈ શક્યો, કારણ કે મારી પાસે પૈસા જ નથી, તો હું જવાનો છું. રોજ રોજ તો કોને અમારું દુઃખ સંભળાવવું, પછી કેટલાક જણાને કહેવું ભાઈ અમારે આ પરિસ્થિતિ છે, ભાઈ અમે અમારી રીતે હવે રિક્ષા હાંક્યા રાખું અને ગુજરાન કર્યા રાખું છું. દોસ્તો, તમે દરેક લોકોએ આ પરિવારની વાત તો સાંભળી હતી છે. હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. અને દુઃખની વાત તો એ છે કે ભાઈ કેન્સર જેવી ગંભીર બીમારીઓ સાથે લડી રહ્યા છે, છતાં પણ ભાઈ મહેનત કરે છે અને મહેનતની સાથે સાથે ઘરની બધી જ જવાબદારી ભાઈ નિભાવે છે. આજે એમના મમ્મી પથારીવશ છે, છતાં પણ મહેનતની સાથે સાથે ભાઈ એમને મમ્મીની પણ સેવા કરે છે અને ઘરનું બધું જ નાના મોટું કામ પોતે ભાઈ જાતે કરી રહ્યા છે. દોસ્તો, તમે દરેક લોકો સમજી શકતા હશો કે ભાઈ આજે કેન્સર જેવી ગંભીર બીમારી સાથે લડી રહ્યા છે અને સાથે સાથે મહેનત કરીને પોતાના મમ્મીની પણ સેવા કરી રહ્યા છે. તો દોસ્તો, હર હંમેશને માટે આવા જરૂરિયાતમંદ લોકોને, આવા નિરાધાર લોકોને હર હંમેશને માટે સપોર્ટરૂપ બનવું જોઈએ. તો દોસ્તો, અત્યારે હાલમાં આપણી પૂરી ટીમ આ પરિવારને કંઈક એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરશે કે આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અને તો દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કે આ પરિવાર કેવી બધી તકલીફો સાથે જીવી રહ્યો છે. અને દોસ્તો, ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ હતી, રિક્વાયરમેન્ટના હિસાબે આ પરિવારે કીધું હતું એ પ્રમાણે બધું જ નાનું મોટું અનાજ કરિયાણું અત્યારે આપણે લઈ લીધું છે. અને દોસ્તો, આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે આધ્યા પટેલ. આજે આધ્યા પટેલના જન્મદિવસ નિમિત્તે એમનો પૂરો પરિવાર એમના જન્મદિવસ નિમિત્તે આ પરિવારને સપોર્ટર બન્યો છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ આધ્યા પટેલ અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. બસ હર હંમેશને માટે આવી જ રીતના તમારો જન્મદિવસ ઉજવતા રહો અને તમારા જન્મદિવસ નિમિત્તે તમે એક એવા નિરાધાર પરિવારને સપોર્ટર બન્યા છો કે આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારની અનાજની વ્યવસ્થા નહોતી. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ આધ્યા પટેલ અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે, નિરાધાર લોકો માટે સપોર્ટર બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ આધ્યા પટેલ. તો ભાઈ, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ કીધું હતું એ બધું જ રાશન કરિયાણું અત્યારે આવી ગયું છે. અને ભાઈ, આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે આધ્યા પટેલ. આજે એમના જન્મદિવસ નિમિત્તે એમનો પૂરો પરિવાર તમને આ રાશન કરિયાણા માટે સપોર્ટર બન્યો છે. તો તમે આજે આધ્યા પટેલના પૂરા પરિવારને કંઈ કહેવા માંગતા હોય તો? ખૂબ ખૂબ ધન્યવાદ આદ્યા પટેલનો, કારણ કે આજે અમારે ત્યાં કરિયાણું નહોતું, હજી કરિયાણું નાખી ગયા. આજે એમનો જન્મદિવસ છે, તો માતાજી એને હોવર ના કરે એવી અમારી શુભકામના છે. થેન્ક યુ સો મચ. બા, કેવું લાગ્યું છે આજે રાશન આવ્યા પછી? સારું લાગ્યું ભાઈ. અને બા, આજે આપણને રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે અને તમે કંઈ કહેવા માંગતા હોય તો બા? એને અમને આ કરિયાણું ને બધું અપાવ્યું છે એનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ બા, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ આધ્યા પટેલ. આજે તમારા જન્મદિવસ નિમિત્તે તમે એક એવા નિરાધાર પરિવારને સપોર્ટરૂપ બન્યા છો કે આજે આ નિરાધાર પરિવાર પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહોતી. આ ભાઈ કેન્સર જેવી ગંભીર બીમારી સાથે લડી રહ્યા છે અને સાથે મહેનત કરી રહ્યા છે. અને મહેનતની સાથે સાથે એમના બીમાર મમ્મીની પણ સેવા કરી રહ્યા છે અને ઘરનું બધું જ નાના મોટું કામ કરીને પોતે મહેનત કરી રહ્યા છે. તો દોસ્તો, તમે દરેક લોકો સમજી શકતા છો કે આ કેટલી બધી મહેનત સાથે પોતે સંઘર્ષ કરી રહ્યો છે આ વ્યક્તિ. તો દોસ્તો, હર હંમેશને માટે આવા નિરાધાર પરિવારોને, આવા કેન્સર પીડિત પરિવારોને સપોર્ટર બનવું જોઈએ. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ આધ્યા પટેલ અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે.